ભારત કેનેડા સંબંધોનો નવો અધ્યાય. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ માર્ક કાર્ની વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. રણનૈતિક ભાગીદારી સહિત વેપાર, રોકાણ, ઉર્જા, ક્રિટિકલ મિનરલ પર સહયોગ અંગે ચર્ચા. ઇઝરાયલના લેબનાનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલાના 10 લોકોના મોત. લેબનાનના 50 ગામ ખાલી કરાવાયા. ઈરાન તરફથી પણ ઇઝરાયલ અને અમેરિકા પર જવાબી કાર્યવાહી. ઈરાનના મિસાઇલ હુમલામાં યરુશલેમમાં 6 લોકો ઘાયલ. ઈરાનમાં ખામેનેઈના મોત બાદ ઈરાનનું નવું નેતૃત્વ વાતચીત માટે તૈયાર હોવાનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ત્યાં જ ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, દુશ્મનોને આપીશું મજબૂત જવાબ. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ તણાવની શેરબજાર પર જબરજસ્ત વર્તાઈ અસર. સેન્સેક્સ 1400 અંક જ્યારે નિફ્ટી 450 અંકથી વધુ ગગડ્યો. સોના ચાંદીના ભાવ આસમાને. ચાંદીમાં 10,000 તો સોનામાં 5,800 સુધીનો ઉછાળો. ક્રૂડ ઓઇલ 10% વધ્યું. પશ્ચિમ બંગાળમાં ભાજપનો મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે હલ્લાબોલ. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ગૃહમંત્રી અમિત શાહ કરશે શક્તિ પ્રદર્શન, તો કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, શિવરાજ સિંહ પણ પરિવર્તન યાત્રામાં થશે સામેલ. રાજ્યમાં ઠંડીની વિદાય સાથે કાળઝાળ ગરમીની શરૂઆત. મોટાભાગના શહેરમાં ઊંચકાયો તાપમાનનો પારો. આજે અમદાવાદ અને રાજકોટમાં 34, ગાંધીનગર, વડોદરામાં 33, ભાવનગરમાં 32 ડિગ્રી તાપમાન. મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા. આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી દેશભરમાં આજે થશે હોળિકા દહન. સાંજના સમયે મુહૂર્તમાં કરાશે હોળિકાનું દહન. દ્વારકા, ડાકોર, શામળાજી મંદિરોમાં ભજન કીર્તન સાથે ફૂલડોલ ઉત્સવની ઉજવણી. આગામી 4 માર્ચે ઉજવાશે ધૂળેટીનો પર્વ. અને T20 વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી સેમીફાઇનલમાં પહોંચ્યું ભારત. સુપર 8માં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટ આપી માત. 5 માર્ચે સેમીફાઇનલમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે થશે મુકાબલો.